ગીરગઢડા કોદિયા માધ્યમિક શાળાનું રેકોર્ડ બ્રેક પરિણામ 81.81% મેળવ્યું। શિક્ષકો નિષ્ઠાવાન હોય તો સરકારી શાળામાં પણ પરિણામ સારા આવે છે। આચાર્ય અશ્વિનભાઈ બલદાણિયાના સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગીરગઢડા તાલુકા અને ગીરની ગોદમાં છેવાડે આવેલા કોદિયા માધ્યમિક શાળાનું સૌપ્રથમ વખત આટલું ઊંચું પરિણામ આવ્યું છે। તેનો તમામ યશ વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે આચાર્ય અને શિક્ષણશ્રીઓ યાદવ અવનીબેન અને બામરોટિયા યોગિતાબેનના ફાળે જાય છે, કેમ કે આ પરિણામ મેળવવા પાછળ અમે ત્રણેય સ્ટાફે સખત મહેનત કરી છે। સાથે વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓનો ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે। ધોરણ 10 એસએસસીમાં A2 ગ્રેડ અને 92.58 PR સાથે વાંઢેર વિવેકે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને બીજા નંબરે સાંખટ મેજર 81.87 PR મેળવ્યો છે। ત્રીજા નંબરે મકવાણા ધર્મેશ 81.9 PR મેળવ્યો છે અને શાળાનું કુલ પરિણામ 81.81% આવ્યું છે। આ શાળામાં આચાર્ય A.U. બલદાનિયા અને સ્ટાફને આવ્યો હજુ 2 વર્ષ જ થયા છે અને આ ગયા વર્ષે ધોરણ 10ની પ્રથમ બેચમાં સખત મહેનત કરાવતા છતાં શાળાનું પરિણામ માત્ર 20.58% જ હતું, એટલે ઘણું બધું સહન કરવું પડે, કેમ કે મારી શિક્ષણ કારકિર્દીમાં એટલું ઓછું પરિણામ પહેલીવાર આવ્યું એનો અફસોસ હતો, પરંતુ ટીમવર્કથી કામ કરી વધુને વધુ સારી તૈયારીઓ કરાવી આ વર્ષે ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે તેનો આનંદ છે। સાથે સાથે અમારી ડીઓ કચેરી અને ઉપરી અધિકારી સાહેબનો પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે। આથી આવનાર સમયમાં વધુ મહેનત કરી હજુ સારું પરિણામ મળે તેવા સતત અને સખત પ્રયત્નો કરીશું અને ગીરનું નામ રોશન થાય તે માટે વધુને વધુ મહેનત કરીશું। મનુ કવાડ, TV 18 ન્યૂઝ, ગીરગઢડા। હું બલદાણિયા છું। કોદિયા માધ્યમિક શાળાની અંદર છેલ્લા 2 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમે કુલ 3 જણાનો સ્ટાફ છીએ। પ્રથમ વર્ષે બોર્ડની અંદર ખૂબ મહેનત કરાવવા છતાં અમને 20% જ પરિણામ મળ્યું હતું, પરંતુ ત્યારે પણ ખૂબ મહેનત કરાવી હતી, પણ જે જોઈએ એમને સફળતા નહોતી મળી। આ વર્ષે પણ સખત અને સતત પ્રયત્ન કરવાથી અને રાઉન્ડ પેપર અને વિવિધ પ્રકારના પ્લાનિંગો કરી અને વિદ્યાર્થીઓને તૈયારી કરાવવાથી ખૂબ સારું પરિણામ મળ્યું છે, એટલે કે 81.81% પરિણામ મળ્યું છે। આની અંદર પરિણામ મળવા પાછળ જે અમને સહયોગ મળ્યો છે, વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો છે, વાલીઓનો સહયોગ મળ્યો છે, સાથે સાથે અમારા જે ઉપરી અધિકારીઓ કચેરીમાંથી આવતા હોય તે પણ સતત અમને માર્ગદર્શન આપતા હોય, આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને પ્લાનિંગ સાથે જે બાળકોને તૈયારી કરાવી એના ફળ સ્વરૂપે ઘણા વર્ષો પછી પ્રથમ વખત કોદિયાની અંદર આટલું સરસ પરિણામ મળ્યું છે। એટલે કોદિયા માધ્યમિક શાળાની અંદર અને ગામની અંદર શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃતતા આવે અને ખૂબ બાળકો ભણી અને સારા પરિણામો લાવી અને સારું એક જીવન જીવે એ માટે અમે સખત પ્રયત્ન કરીએ છીએ। વાલીઓને પણ જાગૃત કરવા માટે વારંવાર વર્ષ દરમિયાન 2 થી 3 વખત વાલી મિટિંગો કરતા હોઈએ છીએ। તેમને પણ શિક્ષણનું મહત્ત્વ સમજાવી અને બાળકોએ કઈ રીતના તૈયારી કરવી જોઈએ તેનું સતત શાળા તરફથી અમે માર્ગદર્શન આપી અને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે અમે સખત પ્રયત્ન કરી રહ્યા છીએ।